આમ આદમી પાર્ટી દ્વારા 2027ની ચૂંટણીને લઈને હવે તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે. સાથે જ આજે નવી ટીમની જાહેરાત થઈ છે. નવા સંગઠનના માળખામાં જે પદ આપવામાં આવ્યા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગોંડલના આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલના વખાણ કર્યા ને શું કહ્યું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગુજરાતમાં જે પરિણામો આવ્યા, આમ આદમી પાર્ટીના 500થી વધારે ઉમેદવારો જીત્યા. ત્યારબાદ 2027ની ચૂંટણી જે વિધાનસભાની થવાની છે તેના ભાગરૂપે હવે તડામાર તૈયારીઓ છે તે આમ આદમી પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક પત્રકાર પરિષદ કરીને નવા સંગઠનની જે ટીમ છે તેને જાહેરાત કરી છે, જેમાં ઉપપ્રમુખના પદને લઈને અને સંગઠન મંત્રીઓ જે બનાવવામાં આવ્યા છે તેને લઈને તેમણે વાત કરી. સાથે જ ગોંડલના મુદ્દે તેમણે વાત કરી. આ વખતે ગોંડલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલના નેતૃત્વમાં જે રીતે આમ આદમી પાર્ટીએ કેટલીક સીટો જીતી છે તે બાબતના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં વખાણ કર્યા અને જિગીશા પટેલને રાણી લક્ષ્મીબાઈ કહીને શું કહ્યું તે સાંભળો. સોંપવામાં આવે છે અને હમણાં જેમણે ગોંડલની અંદર ડંકો વગાડ્યો છે, ગોંડલ વિશે આપણે બધા અમદાવાદમાં બેસીને ખૂબ સાંભળ્યું છે કે ભાઈ ત્યાં મિર્જાપુર જેવો માહોલ છે. સાચું ખોટું સ્થાનિક લોકોને વધારે ખબર હોય, અમને ખબર હોય, પણ બોલીએ નહીં બહુ. પણ ગોંડલ કે જ્યાં ડરનો માહોલ છે, ભયનો માહોલ છે, અને આપણે જોયું છે ઉપરા ઉપરી અનેક ઘટનાઓ ગોંડલમાં બની, હત્યાની, અપહરણની, લૂંટની, અને બધી જ ઘટનાઓ છેલ્લે દબાવી દેવામાં આવી. એવા ગોંડલમાં હિંમતથી જે અમારી રાણી લક્ષ્મીબાઈની જેમ લડાઈ લડે છે અને જેણે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે, હ્યુમન રાઇટના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે, અને ગોંડલમાં હમણાં જિલ્લા પંચાયતની એક સીટ અને તાલુકા પંચાયતની અનેક સીટો જીતાડવા માટે જેમણે યોગદાન આપ્યું છે એવા જિગીશાબેન પટેલને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવે છે. આપણે સાંભળેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગોંડલ વિશે તેમણે વાત કરી અને કહ્યું કે આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે પાર્ટીનું નેતૃત્વ કર્યું, ચૂંટણી લડી અને આ ચૂંટણી દરમિયાન જે જીત પણ આમ આદમી પાર્ટીને મળી તેનો શ્રેય તેમણે જિગીશા પટેલને આપ્યો અને તેમણે રાણી લક્ષ્મીબાઈ તરીકે તો લડત ચલાવતા હોય ગોંડલમાં તે પ્રકારની વાત કરીને તેમના વખાણ કર્યા. તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને હાલ જે પરિસ્થિતિ 2027ને લઈને હવે નિર્માણ પામી છે, આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેઓ સરકાર બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ